अच्छा तैयार थे आओ અમારા ભાઈને ક્યાં જવાનું ચંગવાડા રાખડી બધવા અદબ પાડો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌની મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. અને હા, આજ ખાસ રક્ષાબંધન છે, તો આપ સૌને રક્ષાબંધનની શુભકામનાઓ અને અમારા તરફથી દરેક ભાઈ બહેનને ખૂબ ખૂબ અભિનંદન. તમે ઊભા થાવ ને, મને કહો ઊભા થાવ. હવે ઓમ તાકો, ઊભા થયેડો, થોડું કોમ કરાવજો. આ તહેવારે કચરો પોતું કરી આલજો. આજ એક જ પડી જાય મને હેડે પડી જાય નહીં, આજ તો કરી આલવું પડશે. કચરો પોતું કરી આલજો. તો કલી જ આલવું પડે ને, તન કોણ કરી આલશે? કોમ વાળી થોડી છે મારે. એડો ઊભા થો ફટાફટ. તમે લાવ્યો શું કરવા મેં? અંશુ, તમે ઊભા થયેડો, પાર મિલજો. એડજો કોમનો એડો, નાવા ધોવાનું કરો. હેડ બેટા, ઊંઘ જ ઉઠતી નહીં કોઈની. રાતે 2 વાગ્યા સુધી ઉઠતા નહીં. ઉઠો એડો ફટાફટ. બોલે ને એડે માંગવા આલજો. अच्छा તૈયાર थे आओ અમારા ભાઈને ક્યાં જવાનું ચંગવાડા રાખડી બધવા અદબ પાડો ગાય માતાને દર્શન કરવાના છે. ધીમે ધીમે રોધજો, કવિયો ફોડજો, બહુ મારી નો નકડી સાચવજો કોનાનું ગોળિયું. શારદાબેન શેમાં જવાનું? રિક્ષામાં કે બસમાં? એક્ટિવામાં જવાનું છે. એક્ટિવા કોણ ચલાવશે? કિરણભાઈ ચલાવે છે. અને જગા કાકા? ભેગા કાકા કારખાને જ છે. ઈયોને નહીં લઈ જવાના? ના, એમને નહીં આવવાનું. ચમ? એમને કારખાનું ચાલુ છે. તો ઈયોને લઈ ગયા તો પેન્ટ પીસ ના મળે? ના, અમારે રોકડું આપે છે. તમને ચાલશે? અમને આપે. તો લલિતને લગાડી દીધા છે અમે આજે કામે. ભીંડા સમારીને શાખે તમે જ બનાવશો ને? બધું હું કરું તું બે જા હુઈ જા. તો મેં બધું કોમ ના કરી દીધું, તો તમે હવે રોધી આલો. મારે ખાવાનું નહીં એટલે તમે બધા ખાઈ લો બનાવીને. ખાઈ લો, આપણે લાચારી રાખતા જ નહીં ભાઈ કોઈની. એ સરસ બનાવજો. સરસ સરસ. પીંછું, તમને ભૂખ લાગી બેટા? મમ્મી 2 વાગે ખાવા આલે, હજી તો પૂરો જ થાય. પણ તમારે બનાવવાનું, મેં કાલ નતું કીધું તમને? માર તો બની જાય હમણાં હાલ 10 મિનિટમાં. હા, તો હું જોઉં 10 મિનિટમાં બતાડું ઘડિયાળ કેટલા વાગે. 10 મિનિટમાં કેવું બનાવો તમે? દેખ હમણાં. એ પીંછું, સરસ લાગી ગયું આજ તો. હા, જોઉં વેળો 10 મિનિટમાં ઘડિયાળમાં વાગ્યો છે 1:30. અને જોઉં 10 મિનિટમાં કેવું બનાવે. હજુ સમાર્યા નહીં, 10 મિનિટમાં બનાવશે. સારું વેળો. દેખો મિત્રો, આપણે બનાવી દીધું ભીંડાનું શાક. ચાલુ કર્યું છે. ભીડિયા બનાવીને આલે ને હમ ખાય. કોઈ લાચારી રાખવી નહીં. જાતે બનાવી કરવું જ પડ્યું. જુઓ, કોઈ રોધે ના, ખાલી શાક બનાવી એમાં હું 10 મિનિટમાં રોધીને ખવડાવી દઉં. એને તો ટેવ પાડે ને રોટલાય બનાવીને હાલવા પડે. તમે વાવો ઓગળી પકડાવો, લાખો હાથ પકડી લો. સમય એવો મિત્રો, બનાવીને ખાઈ લેવાનું. કોઈ બી લાચારી રાખવાની નહીં, શરમાવાનું નહીં. દેખો તો બનાવો. દેખો, દાળ વઘારી નાખી. અમારો બી બધું હું જમવાનું મળે નથી. રોટલી કોણ કરશે? તમે કરશો? શું કરશે બધું? ના, તો પછી ખાલી શાક વઘારી એમાં તમારું જ કામ ગણાય. તો કોઈ આવી લાચારી રાખવી નહીં. જમવાનું ના આવડતું બી જેવું બી આવડ્યું બનાવીને ખાઈ લેવાનું. તો ગાઈસ, જમવા બેસી ગયા છે 3 જણા. લલિતે મસ્ત શાક બનાવ્યું છે. કેવું બન્યું બેટા શાક? હે ને? ખાલી છે ને વઘાર કરીને જતા રહ્યા, મસાલો કોઈ કર્યા વગર. અને બનાવ્યા છે દાળ ભાત અને ભીંડાનું શાક. દાળ કેવી બની? ચાખી? બરાબર ને? મેં તો ચાખ્યું જ નહીં, એટલે મારે ચાખવાનું છે ને. જે બન્યું ખાઈ લેવાનું. તો બકવાસ બનાવ ખાવાનું. અને ભીંડાનું શાક કેવું બન્યું હશે? હે ને? હા, મસાલો નાખ્યા વગર અંદર આવતા રહ્યા હતા. કોઈ કરી નહીં, ખાલી વઘાર કર્યો. જૂઠા. તો ગાઈસ, આ છે લલિતની ધરમની બેન, જે દર વર્ષે
રાખડી બાંધવા લલિતને આવે છે. છેલ્લા 3-4 વર્ષથી એક પણ વર્ષ એવું નથી ગયું કે તે રાખડી બાંધવા ના આવ્યું હોય. અને ખરેખર લલિતને દિલથી ભાઈ માને છે અને દર વખતે રાખડી બાંધવા આવે છે. તો આ રાખડી બાંધીને હવે આ પહેલાં હતા એમના ભાભી છે ને આ છે એમના નણંદબા, જે પણ લલિતને ભાઈ માને છે અને એ પણ દર વખતે તેમની સાથે આવે છે અને લલિતને રાખડી બાંધે છે. અને એ મને પૂછતા હતા કે કેવી રીતના રાખડી બંધાય ભાભી, મને નથી આવડતી. પછી મારી જોડે બધું પૂછીને કે મેં કીધું આવી રીતના ચાંદલો કરવાનું, આમ કરવાનું, એટલે એણે શીખવાડ્યું. એણે રાખડી બાંધી અને મીઠાઈ પણ લઈને આવ્યા હતા, કારણ કે એ આપણા ધર્મના નથી એટલે એમને બધું શીખવાડ્યું. મારા માટે પણ રાખડી લઈને આવ્યા હતા. એને ખબર નથી બચારીને, પણ બધું એણે સરસ રીતે મારા માટે, લલિત માટે અને મારા બંને છોકરાઓ માટે રાખડી લઈને આવ્યા હતા અને દરેકને રાખડી બાંધી. અને રક્ષાબંધનનો તહેવાર ખરેખર સરસ રીતે ઉજવ્યો એ લોકોએ પણ અને અમે પણ. તો એના પછી હું મારા પિંશુભાઈ અને અંશુભાઈ બેના માટે રાખડી લાવી હતી, કેમ કે મારે કોઈ છોકરી નથી તો બે ભાઈઓને કોણ રાખડી બાંધે. તો લગભગ છેલ્લા કેટલાય વર્ષથી હું માતાજી આગળ રાખડી લાવીને મૂકી દઉં છું અને માં જ અમારા બંને છોકરાની બેન છે ને એ રાખડી હું મારા બંને દીકરાને બાંધું છું. અને પિંશુ આ વખતે એમ કહેતો હતો કે લાઇટવાળી રાખડી મારે લાવી છે. મેં કીધું લાઇટવાળી આપણે નથી લાવી, તું પહેરતો નથી ને ફેંકી દીધી. પણ નીલુફર લાવી હતી એટલે એનું પણ મન રહી ગયું અને એને પણ મેં રાખડી બાંધી. અને અમારા અંશુભાઈને પણ મેં રાખડી બાંધી, કેમ કે બેન નથી એટલે હું એની મા, બેન, ફ્રેન્ડ જે ગણો એ મારા બંને છોકરાનું હું જ છું. એટલે અમારા અંશુભાઈ અને પિંશુભાઈને બી હું રાખડી બાંધું છું. અને એના પછી અમે ગયા હતા માધુપુરા, જ્યાં મારા ધર્મના ભાઈ કરેલા છે. છેલ્લા કેટલાય વર્ષથી હું એમને રાખડી બાંધું છું. આ છે એમના નાના ભાઈ છે, જે એમનું નામ છે નરેશભાઈ. એમને હું રાખડી બાંધું છું અને તે પણ મને પોતાની બહેનની જેમ રાખે છે. આ છે મોટા ભાઈ ભગાભાઈ, તે પણ મને ખુદ પોતાની બહેન હોય, કુંવાસી હોય એવી રીતના અમને રાખે છે. અને એમનો બધો પરિવાર અમને ખૂબ પોતાની કુંવાસી દીકરી ગણીને જ મને રાખે છે. તો એમને પણ મેં રાખડી બાંધી, મોઢું મીઠું કરાયું બંને ભાઈનું. ગાઈઝ, ભગાભાઈને રાખડી બાંધીને એમના મોટા દીકરા મારા કુપ્પલભાઈને રાખડી બાંધી, કેમ કે કુપ્પલ બીમાર હતો એટલે એનો મૂડ નહોતો, દેખાય છે ને તમને ચહેરા ઉપર. અને એટલી વારમાં અમારા નરેશભાઈનો દીકરો પણ આવી ગયો અને કહેતો હતો કે ફઈ કે મને કે પેંડા નહીં, કે મને કાજુ કતરી ખવડાવે છે. તો એના ઘરમાંથી કાજુ કતરીનું બોક્સ લઈને આવ્યો અને કે હું કાજુ કતરી જ ખાઈશ. તો મને કે કાજુ કતરી ખવડાવશો તો હું રાખડી પહેરીશ. તો એને કાજુ કતરી ખવડાવી અને એને પણ રાખડી બાંધી. પછી ખુશ થઈ ગયો. અને પછી આવે છે અમારા નરેશભાઈની દીકરી ગુડિયા. ગુડિયાને પણ રાખડી બાંધી. ગુડિયાને શરમ આવતી હતી તો ગુડિયા રાખડી બંધાઈ. પછી એના પછી આવશે અમારા ભગાભાઈની દીકરી અમીષા, અને એને પણ રાખડી બાંધી અને એનું પણ મોં મીઠું કરાવ્યું. બસ તો આ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. અને એના પછી આવે છે અમારા ઘરે અમારા લલિતના ભાના દીકરી, જે એમના કુટુંબમાં સૌથી મોટા દીકરી છે, ભગીબેન. એ લલિતને દર વર્ષે રાખડી બાંધવા આવે છે. અને લલિતને રાખડી બાંધતા લલિત એમ વાતો કરે છે કે બધાની રાખડી છૂટી જશે, પણ ભગીબેનની રાખડી મારે લગભગ સૌથી છેલ્લા તૂટે, પણ બધાની હવ પહેલાં તૂટી જશે. જો એટલે ભગીબેન કેવી જોરથી રાખડી બાંધે છે. આ છે એમની દીકરી અંજલિ, જે પણ એના મામાનું મોઢું મીઠું કરાવીને રાખડી બાંધી. પછી વારો આવ્યો મારો. મને પણ ભગીબેને રાખડી બાંધી, મોં મીઠું કરાવ્યું. અને જો ભાભી માટે સ્પેશિયલ રાખડી આવે ને, એ રાખડી લાવ્યા હતા મારા માટે. તો દર વર્ષે એ પણ આવે છે મિત્રો. બસ આ રીતે અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. આખો દિવસ બસ રાખડી બાંધી, ઘરે મહેમાન આવ્યા, અમે પણ ગયા અને બસ આખો દિવસ આમને આમ તહેવાર ઉજવ્યો. બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય.